नमस्कार विद्यार्थी मित्रों, હવે આજે આપણે ગણિત ધોરણ 9 એમાં પ્રકરણ નંબર 4 વિચલ સુરેખ સમીકરણ એની વાત કરીશું। અગાઉ આપણે સ્વાધ્યાય 4.1 જોયું, ત્યાંથી થોડા આગળ વધીએ આપણે અને આજે સ્વાધ્યાય વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.1 પછીની જે વાત છે એ વિચલ સુરેખ સમીકરણ એનો ઉકેલ કેવી રીતે મેળવવો એની પર આપણે વાત કરીએ। તો એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીએ છીએ એ પહેલા જોઈએ અને પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ઉપર જઈએ। તો એક ચલ સુરેખ સમીકરણ એના ઉકેલની આપણે વાત કરીએ। એક ચલ સુરેખ સમીકરણ એટલે કે ધારો કે 2x + 1 = 0 એક ચલ વાળું એટલે સુરેખ સમીકરણ છે। હવે આનો ઉકેલ આપણે કેવી રીતે મેળવીએ છીએ? આનો ઉકેલ એટલે કે x ની કિંમત ઉકેલ કહીએ છે, બરાબર? ઉકેલ કહીએ આપણે, x ની કિંમત કહીએ અથવા સમીકરણના બીજ કહીએ, સમીકરણના બીજ કહીએ, આ અલગ અલગ નામથી આપણે ઓળખતા હોઈએ છીએ। તો આ જે સમીકરણ છે, આ સમીકરણમાં જે x ની કિંમત આપણે શોધીએ, શું કરીશું કે x ને સૂત્ર કરતા બનાવો, 1 ની સામે લઈ જાઓ એટલે 2x = 1 ની સામે લઈ જઈએ તો -1 આવશે। 2 ને સામે લઈ જાઓ તો x = 2 ગુણાકારમાં જે સામે જશે ક્યાં જશે? ભાગાકારમાં જશે તો કે x = -1/2। તો આ આપણો એક ચલ સુરેખ સમીકરણ છે, એનો ઉકેલ થયો। કેટલા ઉકેલ મળે છે? તો એક ચલ સુરેખ સમીકરણનો એક અને માત્ર એક ઉકેલ મળે છે। અને આપણે સંખ્યા રેખા પર જોવું હોય, સંખ્યા રેખા ઉપર તો કે અહીંયા આગળ આપણો 0 છે, અહીં 1 લઈએ, અહીં -1 લઈએ, આપણી પાસે x ની કિંમત -1/2 એટલે પોઈન્ટ, બરાબર છે? -1/2 એટલે -0.5 થાય। એ કેટલી આવશે? તો કે 0 અને -1 ની વચ્ચે। તો કે આ જે છે, આ જે આવ્યું એ આપણું x = -1/2 એટલે આ એનો ઉકેલ થયો। આ એનો ઉકેલ થયો સંખ્યા રેખા ઉપર। કેટલા ઉકેલ મળે છે? તો કે એક ઉકેલ મળે છે। હવે ધારો કે આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ છે। દ્વિચલ સુરેખ સમીકરણ આપણી પાસે કઈ પ્રકારનું આવે? તો લઈએ આપણે, તેમની અંદર બે ચલ હોય એટલે કે 2x + 3y = 12। આવું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ। દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12। હવે આનો ઉકેલ કયા આવે? તો આમાં x અને y એવા આપણે શોધવા પડે કે આ સમીકરણનું સમાધાન થાય। x અને y ની કિંમત એવી શોધીએ કે આ સમીકરણનું સમાધાન થાય। શું થશે? તો x ની કિંમત આપણે કેટલી લખીશું અને y ની કિંમત કેટલી લઈશું? ધારો કે x = 0 લો તો 2 × 0 + 3 × બરાબર, y ની કિંમત 4 લો, મારી પાસે શું આવશે જોઈએ આપણે? તો કે 2 × 0 એટલે કે 0 + 3 × 4 એટલે 12, 0 + 12 એટલે કેટલા થશે? 12। આપણે સમીકરણનું સમાધાન થાય છે। સમીકરણનું સમાધાન થાય છે x ની કઈ કિંમત માટે? તો x ની 0 કિંમત માટે અને y ની 4 કિંમત હોય, બરાબર? x = 0 લો અને y = 4 લો, આ સમીકરણનું સમાધાન થાય છે એટલે આપણને એક ઉકેલ મળે। હવે ધારો કે હું બીજી કિંમત લઉં x અને y ની, x અને y ની બીજી કિંમત લઉં, બીજી કઈ કિંમત માટે મને આ સમીકરણનું સમાધાન થશે? ધારો કે x ની કિંમત, હવે હું y ની કિંમત 0 લઉં છું તો કે 2 × x ની કિંમત 6 લો વત્તા 3 × y ની કિંમત 0 લો તો શું થશે મારી પાસે? કે 6 × 2 12 વત્તા 3 × 0 એટલે 0 = 12। આ પણ સમાધાન થાય છે। x ની કિંમત કેટલી આવી મારી પાસે? 6, y ની કિંમત કેટલી આવી? 0। તો કે આ રીતે મને x ની કિંમત 0 અને 4 માટે પણ સમીકરણનું સમાધાન થાય છે। x ની કિંમત 6 અને 0 લો તો પણ સમીકરણનું સમાધાન થાય છે। તો કે આ સમીકરણના ઉકેલ આપણને કેટલા મળે છે? જેમ અહીં આગળ આપણને એક જ ઉકેલ મળતો હતો એમ અહીં આગળ એક કરતાં વધારે ઉકેલ મળે છે। એક કરતાં વધારે એટલે કેટલા ઉકેલ મેળવી શકાય? એક કરતાં વધારે એટલે કેટલા ઉકેલ મેળવી શકાય? તો જોઈએ આપણે કેટલા ઉકેલ મેળવી શકાય। પણ પહેલા તો ઉકેલ કઈ પ્રકારનો છે એ જોઈએ। તો ઉકેલ આપણને કઈ રીતનો મળે છે? તો
અહીંયા આગળ આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણને x ની કિંમત મળે છે, x અને y ની કિંમત. તો પહેલામાં x ની કિંમત 0 અને y ની કિંમત 4 મળે છે. બીજામાં x ની અને y ની કિંમત આપણે શું મળે છે તો કે 6 અને 0. જે ઉકેલ છે એ ઉકેલ એક ઉકેલ નથી મળતો, પણ ઉકેલની જોડ મળે છે, ઉકેલની જોડ મળે છે. બરાબર. હવે ધારો કે હું x ની કિંમત મેં 0 લીધી છે અને y ની કિંમત 4 લીધી છે. આને ઉલટાવું એટલે કે x ની કિંમત હું 4 લઉં અને y ની કિંમત 0 લઉં તો આ ઉકેલ થશે મારે. જોઈએ, x ની કિંમત હું 4 લઉં છું, 4 ગુણ્યા 2 કેટલા થાય 8, અને 3 ગુણ્યા y ની કિંમત હું 0 લઉં, y ની કિંમત હું 0 લઉં છું તો 3 ગુણ્યા 0 એટલે કેટલા થશે 0, એટલે 8 વત્તા 0 કેટલા થશે 8. તો ઉકેલ મળતો નથી. 4 0 છે એ આપણો ઉકેલ થતો નથી. 0 4 એ ઉકેલ થાય છે, પણ 4 0 એ આપણો ઉકેલ થતો નથી. તો આ પ્રકારની જે જોડ છે એ જોડમાં ક્રમનું મહત્વ છે. ક્રમનું મહત્વ છે એટલે આ પ્રકારે આ જે જોડ મળે છે એ જોડ અથવા તો આ જે જોડ મળે છે આ જોડ, એ જોડને આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ. ઉકેલની ક્રમયુક્ત જોડ. બરાબર. આ જે ક્રમયુક્ત જોડ છે આવી કેટલી ક્રમયુક્ત જોડ મળે? ધારો કે આજે આપણે ઉકેલની વાત કરીએ, આ સમીકરણના ઉકેલની વાત કરીએ તો આપણે આવી કેટલી ક્રમયુક્ત જોડ મળે? આપણી પાસે સમીકરણ છે 2x + 3y = 12. હવે અમારી ક્રમયુક્ત જોડ શોધવી છે, કેટલી મળે તો જોઈએ કેવી રીતે શોધીએ આપણે ક્રમયુક્ત જોડ. તો 2 ની કિંમત મેં પહેલા x ની કિંમત 0 લીધી અને y ની કિંમત 4 લીધી, પછી x ની કિંમત 6 લીધી અને y ની કિંમત 0 લીધી. હવે બેમાંથી ગમે તે એકનું સૂત્ર કરતા બનાવો તો આખા સમીકરણમાં હું x ને સૂત્ર કરતા બનાવું તો શું થશે 12 - 3y. 3y ને આ બાજુ લઈશું એટલે 12 - 3y. હવે x ને સૂત્ર કરતા બનાવવાનું છે કે 2 ને હટાવો તો x = 12 - 3y / 2. આવો મારી પાસે કંઈક આવે છે. હવે y ની હું જુદી જુદી કિંમતો લઈશ એ પ્રમાણે મને x ની જુદી જુદી કિંમતો મળશે. કેટલી લઈએ આપણે જોઈએ. તો y બરાબર ધારો કે હું 1 લઉં છું, y બરાબર 1 લઉં છું તો y બરાબર 1 માટે શું થશે x બરાબર 12 - 3 ગુણ્યા y ની કિંમત 1/2. શું થશે તો કે 12 - 3 ગુણ્યા 1 એટલે 3/2. 12 - 3 બરાબર એટલે 12 માંથી 3 જાય તો 9/2. 9/2 એટલે કે 4.5. આવું કંઈક મળે. y બરાબર 2 માટે, y બરાબર 2 માટે, y બરાબર 1 માટે, y બરાબર 2 માટે જોઈએ તો x બરાબર શું થશે તો કે 12 - y ની કિંમત હું 2 મૂકું કે 12 - 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 ભાગ્યા 2 શું થશે તો કે 12 - 3 ગુણ્યા 2 એટલે 6/2. 12 માંથી 6 જાય 6 વધે ભાગ્યા 2, 6/2 એટલે કે 3. બરાબર. તો આ રીતે હું જેમ જેમ x y ની કિંમત અલગ લેતો જઈશ એમ મને x ની કિંમતો દરેક વખતે અલગ મળતી જશે. હવે y ની આ કિંમત અને x ની આ કિંમત એટલે જો હું પેલા ક્રમયુક્ત જોડના સંદર્ભમાં લખું તો xy બરાબર મારી પાસે શું થશે અહીંયા તો કે 9/2 અને y બરાબર 1. અહીંયા આગળ મારી પાસે xy બરાબર શું આવશે? xy બરાબર x ની કિંમત 3 અને y ની કિંમત 2. તો આવી જે મને ક્રમયુક્ત જોડો મળે છે, આવી જે મને આવી ક્રમયુક્ત જોડ કેટલી મળશે તો હું y ની જેટલી અલગ અલગ કિંમતો લઈશ, y ની જેટલી અલગ અલગ કિંમતો લઈશ એટલી મને ક્રમયુક્ત જોડ મળશે. આના બધી જ ક્રમયુક્ત જોડો કેવી હશે? આ સમીકરણનું સમાધાન કરતી હશે. સમીકરણનું સમાધાન કરતી હશે એટલે કહેવા શું કહેવાય કે સમીકરણનો ઉકેલ થશે. તો કેટલા ઉકેલ મળે કે y ની જેટલી કિંમતો લઈએ એટલી. y ની કેટલી કિંમતો લઈ શકાય કે અનંત. y ની અનંત કિંમતો લઈ શકાય તો ઉકેલ પણ કેટલા મળે આપણને? આ સમીકરણના અનંત ઉકેલ મળે. એટલે આપણે એકચલ સુરેખ સમીકરણની જ્યારે વાત કરતા ત્યારે એકચલ સુરેખ સમીકરણમાં આપણને એક ઉકેલ મળતો હતો, બરાબર છે. જ્યારે આ દ્વિચલ સુરેખ સમીકરણની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણને આ રીતે અનંત ઉકેલ મળે, એક કરતા વધારે. અને એ ઉકેલ કેવા હોય કે એ ઉકેલ એક જ નથી મળતો પણ ઉકેલની જોડ મળે છે. જોડ એટલે કે x ની કિંમત અને y ની કિંમત એટલે કે ઉકેલની જોડ મળે છે. એ જે જોડ છે એને આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ. ક્રમયુક્ત જોડ એટલા માટે કહીએ છીએ
कारण के त्या क्रमનું મહત્વ છે। જેમ આપણે 0 4 એ આ સમીકરણનું સમાધાન કરે છે, પણ 4 0 સમીકરણનું સમાધાન કરતું નથી। જો ક્રમ બદલી નાખીએ તો આ સમીકરણનું સમાધાન થશે નહીં। એટલે કે ક્રમનું મહત્વ છે, બરાબર। અને એટલા માટે થઈને આપણે એને ક્રમયુક્ત જોડ તરીકે ઓળખીએ છીએ। એ જે ક્રમયુક્ત જોડ છે, એ ક્રમયુક્ત જોડને આપણે જ્યારે આ એટલે કે ઉકેલને કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલને જે રીતે આપણે એકચલ સુરેખ સમીકરણના ઉકેલને આપણે ક્યાં બતાવ્યું તો કે સંખ્યા રેખાઓ એક લીધો તો અહીંયા -1 લીધો તો અને એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ તો અહીંયા આગળ આવતો, સંખ્યા રેખા પર એક બિંદુ તરીકે આવતો। આ રીતે જે ક્રમિક જોડો આવી, આ ક્રમિક જોડને આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા ત્યાં બતાવી શકીએ સમતલમાં। તો સમતલમાં આ બધા જ બિંદુઓને આપણે બતાવી શકીએ। આ બિંદુઓને જ્યારે જોડીએ, આ બધા જ બિંદુઓને આપણે જ્યારે જોડીશું ત્યારે આપણને એક સીધી રેખા મળશે। બધા જ બિંદુઓને જોડીએ આપણને જેટલા પણ ઉકેલો આવે છે એ તમામ ઉકેલોને આપણે જોડીએ તો આપણને એક સીધી રેખા મળશે। અને સીધી રેખા મળે છે, બરાબર। અને એટલા માટે થઈને પણ આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, સુરેખ એટલે એનો આલેખ દોરીએ તો આપણને સુરેખ એટલે કે સીધી રેખા મળે, બરાબર। એ આપણે આ પછીના મુદ્દામાં ભણીશું। અત્યારે હાલ આના ઉકેલ વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઉકેલ જોઈએ તો ઉકેલ કેવી રીતે મળે છે, કેટલા મળે છે એની આપણે થોડીક સમજ કેળવી। અને હવે આપણે સ્વાધ્યાય 4.2 તરફ આગળ વધીએ મિત્રો। સ્વાધ્યાય 4.2 મિત્રો, હવે સ્વાધ્યાય 4.2 માં પહેલો પ્રશ્ન છે આપણો, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? પ્રશ્ન શું છે આપણો કે y બરાબર 3x + 5 ને એક અનન્ય ઉકેલ હોય, માત્ર બે ઉકેલ હોય અથવા તો અનંત ઉકેલ હોય। આ ત્રણમાંથી કયો ઉકેલ સાચો છે, કયો વિકલ્પ સાચો છે અને શા માટે? બરાબર। તો આપણે જાણીએ છીએ કે આ y બરાબર 3x + 5, y બરાબર 3x + 5 એ કયા પ્રકારનું સમીકરણ છે? એટલે દ્વિચલ, બે ચલ છે અને કેવા છે? સુરેખ, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે। દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય એ આપણે અગાઉ જોઈ વાત કરી, બરાબર। તો કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય તો આપણો કયો વિકલ્પ સાચો થશે? કે આ વિકલ્પ સાચો થશે। તો પ્રશ્ન બીજો એનાથી આગળ છે કે કયો વિકલ્પ ખરો છે? કે ત્રીજા નંબરનો વિકલ્પ ખરો છે, શા માટે? એનું આપણે કારણ આપીએ તો જેમ અહીં આગળ x ની કિંમતો અલગ અલગ લઈશું એ પ્રમાણે આપણને y ની અલગ અલગ કિંમતો મળશે। જોઈએ તો y બરાબર 3x + 5 ને કેટલા ઉકેલ હોય તો કે અનંત ઉકેલ હોય, અનંત ઉકેલ હોય, બરાબર। શા માટે? કારણ કે x ની અનંત કિંમતો લઈએ તો y ની પણ અનંત કિંમતો મળે। અહીંયા આગળ x ની અલગ અલગ કિંમતો લઈએ, અનંત કિંમતો લઈએ, અલગ અલગ અનંત કિંમતો લઈએ, આપણે એવું લખીએ અહીંયા આગળ અલગ અલગ અનંત કિંમતો લઈએ, અલગ અલગ અનંત કિંમતો લઈએ તો y ની પણ આ રીતે અલગ અલગ અનંત કિંમતો મળશે, બરાબર। દાખલા તરીકે x બરાબર 0 લઈએ આપણે પહેલા। x બરાબર 0 માટે y બરાબર કેટલા થશે? કે y બરાબર 3x ની કિંમત 0 + 5, 3 ગુણ્યા 0 એટલે કે 0 0 + 5 એટલે કે 5, કે y બરાબર કેટલા થશે? 5। x બરાબર 1 માટે y બરાબર તો કે 3 ગુણ્યા 1 + 5, 3 ગુણ્યા 1 એટલે કે 3 + 5 8। x બરાબર -1 માટે y બરાબર 3 ગુણ્યા -1 + 5, 3 ગુણ્યા -1 એટલે -3 + 5 કેટલા થશે મિત્રો? 2। આ રીતે અનંત સુધી અલગ અલગ
x ની અનંત કિંમતો લઈએ તો y ની પણ અલગ અલગ અનંત કિંમતો મળે અને માટે y બરાબર 3x + 5 ને અનંત ઉકેલ મળે અથવા તો કોઈ શબ્દ વાપરેલો છે તો આપણે કોઈ લખીએ અનંત ઉકેલ હોય y બરાબર 3x + 5 છે અનંત ઉકેલ તો આપણો પહેલો પ્રશ્ન થયો બીજો પ્રશ્ન જોઈએ મિત્રો હવે બીજો પ્રશ્ન નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો પહેલું છે 2x + y = 7 બીજું છે πx + y = 9 અને ત્રીજું સમીકરણ આપણને આપ્યું છે x = 4 પહેલું જોઈએ આપણે 2x + y = 7 2x + y = 7 આનો આપણે 4 ઉકેલ શોધવાના છે 4 ઉકેલ શોધવાના છે કેવી રીતે શોધીશું સૌથી પહેલા આમાંથી x અથવા y ને સૂત્ર કરતા બનાવો સરળતા ખાતર અને આગળ જે અભ્યાસ આપણે કરવાનો છે ભવિષ્યમાં તેને ધ્યાનમાં રાખી અને આપણે y ને સૂત્ર કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ તો 2x + y = 7 માટે y બરાબર 7 2x સામે જશે કે -2x બેના 4 ઉકેલ શોધવાના છે 4 ઉકેલ શોધવા માટે શું કરીશું તો કે x ની અલગ અલગ કિંમતો માટે y ની અલગ અલગ કિંમતો શોધીશું તો કે પહેલા આપણે x બરાબર 0 માટે y બરાબર 7 - 2 × 0 y બરાબર 7 + 2 × 0 કેટલા થશે 0 એટલે y બરાબર 7 તો પ્રથમ ઉકેલ કયો હોય xy બરાબર x ની કિંમત 0 અને y ની કિંમત 7 ત્યાર પછી બીજો ઉકેલ જોઈએ તો બીજો ઉકેલ હવે x બરાબર 1 માટે લઈએ તો y બરાબર શું થશે y બરાબર 7 - 2 × x ની કિંમત 1 મૂકી દો 7 - 2 × x ની કિંમત આપણે કેટલી લેવાની હવે 1 લેવાની એટલે 2 × 1 એટલે y બરાબર 7 - 2 × 1 એટલે 2 એટલે y બરાબર 7 - 2 એટલે કેટલા થશે 5 માટે બીજો ઉકેલ x y બરાબર 1 x ની કિંમત અને y ની કિંમત 5 ત્રીજો ઉકેલ લઈએ x બરાબર 2 માટે લઈએ તો કે y બરાબર 7 - 2 × y બરાબર 7 - 2 × x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે હવે x ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે તો 2 મૂકી દો y બરાબર 7 - 2 × 2 4 y બરાબર 7 - 4 એટલે 3 એટલે ત્રીજો ઉકેલ આપણો આવ્યો x y બરાબર x ની કિંમત 2 અને y ની કિંમત કેટલી થશે 3 x બરાબર 2 અને y ની કિંમત 3 જો આપણે જોવું હોય તો જોઈ શકીએ 1 2 અને 3 ઉકેલ આવે હવે આપણે y બરાબર 0 લઈએ તો શું આવે છે y બરાબર 0 લઈએ તો શું આવે છે એ પણ આપણે જોઈ શકીએ અથવા તો આને આ જ ક્રમમાં આગળ વધારીએ x બરાબર 1 માટે લીધું આપણે x બરાબર 0 માટે x બરાબર 1 માટે x બરાબર 2 માટે માઈનસ કિંમત જોઈ લઈએ બરાબર તો x બરાબર -1 માટે શું આવે છે એ જોઈએ તો y બરાબર 7 - 2 × x ની કિંમત કેટલી લેવાની 2 × x ની કિંમત કેટલી લેવાની છે -1 એટલે -1 કે y બરાબર 7 - 2 × -1 એટલે કે -2 આગળ પાછા માઈનસ છે એટલે માઈનસ અને માઈનસ પ્લસ થઈ જશે અને 2 × 1 એટલે 2 એટલે y બરાબર 7 + 2 9 તો આપણો ઉકેલ કયો થશે x y બરાબર x ની કિંમત -1 અને y ની કિંમત 9
આ રીતે આપણને 4 ઉકેલ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, 4 ઉકેલ આપણને મળ્યા. આ દાખલાને આપણે જાણીએ છીએ મિત્રો કે વિચલ સુરેખ સમીકરણ છે. વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. અહીંયા આગળ આપણે x ની અલગ અલગ કિંમતો માટે y ની અલગ અલગ કિંમતો શોધી. અને હવે કેટલા ઉકેલ શોધ્યા આપણે? તો 4 ઉકેલ. 4 ઉકેલ શોધ્યા. આની જગ્યાએ આપણે બીજા અન્ય ઉકેલ પણ શોધી શકીએ. પાઠ્યપુસ્તકમાં તમને કદાચ આની જગ્યાએ કંઈક અલગ આપેલું હશે, x ની કિંમતો અલગ લીધી હશે તો y ની કિંમતો આપણને અલગ મળશે. અથવા તો y ની અલગ કિંમતો માટે x ની કિંમતો શોધી. y ની અલગ કિંમતો માટે x ની અલગ કિંમતો પણ શોધી શકાય. દાખલા તરીકે મારે x બરાબર 0 માટે મેં લીધું. એ પહેલો દાખલો ગણું તો પહેલો ઉકેલ શોધી x બરાબર 0 હોય તો શું થાય? બીજો ઉકેલ શોધું y બરાબર 0 હોય તો શું થાય? તો અહીંયા y બરાબર 0 લઈ લો આ સમીકરણ. તો y બરાબર 0 લો તો શું આવશે? તો કે 2x બરાબર 7. જોઈએ આપણે સાઈડ પર 2x વત્તા y બરાબર 7 આવું છે. હવે અહીં y બરાબર 0 શું થશે? તો કે 2x વત્તા 0 બરાબર 7. તો કે 2x બરાબર 7. તો કે x બરાબર 7 ભાગ્યા 2. તો મારો ઉકેલ કયો થયો? મારો ઉકેલ કયો થયો? x y બરાબર x ની કિંમત 7 ભાગ્યા 2 અને y ની કિંમત 0. તો આપણે એક ઉકેલ થયો. એમાં મેં શું કર્યું? એમાં મેં y ની કિંમત ધારી અને x ની કિંમત શોધી. y ની કિંમત ધારી અને x ની કિંમત શોધી. જનરલી આપણે શું કરીએ છીએ કે x ની કિંમત આપણે ધારીએ છીએ કે x બરાબર 0 લઈએ છીએ, x બરાબર 1 લઈએ છીએ, x બરાબર 2 લઈએ છીએ, x બરાબર -1 એટલે x ની અલગ અલગ કિંમતો લઈ અને આપણે y ની કિંમતો શોધીએ છીએ. એ જ રીતે y ની અલગ અલગ કિંમતો લઈ અને x ની કિંમતો પણ શોધી શકાય. આપણે જોયું કે y બરાબર 0 તો મને x ની કિંમત મળે છે. ખ્યાલ આવે છે? એટલે પાઠ્યપુસ્તકમાં તમને પાછા સ્વાધ્યાયમાં કદાચ ઉકેલ અલગ અલગ આપેલા હોય તો એનાથી ગભરાવાની જરૂર કે ખોટું છે કે એવું માની લેવાની જરૂર નથી. કારણ કે આમાં અનંત ઉકેલ હોય છે. અનંત ઉકેલ હોય છે. આપણો ઉકેલ સાચો કે ખોટો એ ચેક કરવું હોય તો શું કરવાનું? દાખલા તરીકે હું આ ઉકેલ લઉં છેલ્લું, મારો આ ઉકેલ છે, આ ઉકેલ સાચો કે ખોટો મારે આ ચેક કરવું શું કરવાનું? તો x ની કિંમત -1 અને y ની કિંમત 9. આ હું જે તે સમીકરણમાં હું કીધું, જે તે સમીકરણ કે આ સમીકરણમાં હું કીધું. તો અહીંયા આગળ x ની કિંમત -1 મૂકું તો શું થશે? 2 ગુણ્યા -1 એટલે -2 વત્તા y. y એટલે કેટલા? તો કે 9 લેવાના. એ વત્તા 9 થઈ ગયા 7. -2 વત્તા 9 7 આવી ગયા. તો મારો ઉકેલ આ જે છે સાચો છે. ઉકેલ શોધ્યો છે, સાચો છે ખોટો છે ભૂલ તો નથી. આપણે ચેક કરવું તો આ રીતે પછી આ કિંમતો સીધી મૂકી દે, સમીકરણનું સમાધાન થવું જોઈએ. સમીકરણનું સમાધાન થઈ જાય તો આખો ઉકેલ સાચો છે. તો આ પહેલો દાખલો છે આપણો સ્વાધ્યાય 4.2 ના બીજાનો પહેલો દાખલો. 4 ઉકેલ શોધવાના હતા. 4 ઉકેલ આપણે આપણી રીતે શોધ્યા છે. આવા અનેક ઉકેલ તમે તમારી જાતે પણ શોધી શકો છો. બીજો જોઈએ આપણે πx વત્તા y બરાબર 9. ફરીથી આપણે y ને સૂત્ર કરતા બનાવીને ચાલીશું. તો અહીં આગળ y બરાબર શું થશે? તો કે 9 માઇનસ πx. y બરાબર 9. πx ની સામે લઈ જાઓ તો કે માઇનસ πx. આ πx અહીંથી સામે આવી જશે તો કે માઇનસ πx. બરાબર. તો હવે x ની અલગ અલગ કિંમતો માટે x બરાબર 0 માટે પહેલા શોધીએ કે y બરાબર શું થશે? કે y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા x ની કિંમત કેટલી? 0. તો કે y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 0 તો કેટલા? 0. હવે બધું લખતા નથી, સીધું લખી નાખીએ ચાલે, ખ્યાલ આવે એવું છે. બરાબર. કે y બરાબર 9 એટલે x y બરાબર પહેલું ઉકેલ શું થશે? x ની કિંમત 0 અને y ની કિંમત 9. ત્યાર પછી આ એક ઉકેલ થયો. x બરાબર 1 માટે ચેક કરીએ આપણે તો શું થશે? y બરાબર 9 માઇનસ y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા x ની કિંમત કેટલી આપણી? 1. તો y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 1 એટલે પાઈ. હવે આનું કોઈ સાદું રૂપ આપશે નહીં એટલે આપણે સીધું શું લખીશું? x y બરાબર x ની કિંમત 1 અને y ની કિંમત 9 માઇનસ પાઈ. આગળ વધીએ. x બરાબર -1 લઈએ.
x બરાબર -1 માટે y ની કિંમત શું થશે કે y બરાબર 9 માઇનસ પાઈ x ની કિંમત કેટલી લેવાની આપણે -1 તો y બરાબર 9 માઇનસ અને માઇનસ પ્લસ પાઈ ગુણ્યા 1 એટલે પાઈ તો કે 9 પ્લસ પાઈ તો ઉકેલ કયો આપણો x y બરાબર -1 અને y ની કિંમત 9 પ્લસ પાઈ આગળ વધીએ હવે આપણે y ની કિંમત માટે જોઈએ y ની કિંમત આપણે 0 મૂકીએ અને શું આવે છે જોઈએ y બરાબર 0 માં y બરાબર 0 માં 1 2 અને 3 આ x ની કિંમતો માટે શું હવે આપણે y ની કિંમત 0 લઈને આપણે આ દાખલો ગણવાનો આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ આ જે આપણું છે ત્યાં જ મૂકીએ બરાબર પાઈ x વત્તા y બરાબર 9 તો પાઈ x વત્તા y ની કિંમત 0 બરાબર 9 તો માટે પાઈ x બરાબર 9 થશે કારણ કે આ તો 0 થઈ ગયું તો x બરાબર 9 ભાગ્યા પાઈ x બરાબર 9 ભાગ્યા પાઈ એટલે x અને y ઉકેલ શું થશે આપણો x ની કિંમત 9 ભાગ્યા પાઈ અને y ની કિંમત કેટલી 0 આ આપણા ચાર ઉકેલ થયા 1 2 3 અને આ 4 આપણા ચાર ઉકેલ થયા આ જ રીતે x બરાબર -1 માટે લીધું છે તમે આગળ ગણી શકો આગળ કદાચ બે ઉકેલ શોધો તો આપણે જાતે શોધી શકીએ x બરાબર 1 માટે આપણે શોધ્યું છે ત્યાંથી આગળ વધીએ x બરાબર 2 માટે અને x બરાબર -2 માટે જેમ 1 અને -1 માટે શોધ્યું તો આપણે રીતે આગળ શોધી શકીએ જાતે પ્રયત્ન કરીએ આપણે x બરાબર 2 માટે અને x બરાબર -2 માટે ઉકેલ શું આવે એ આપણે જાતે પ્રયત્ન કરીશું આપણે બીજા બે ઉકેલ મળશે ચાર માંગેલા છે એટલે આપણે ચાર ગણ્યા છે આગળ વધીએ ત્રીજા અને બીજાના છેલ્લા ઉપર x બરાબર 4 x બરાબર 4 x ની અલગ અલગ કિંમતો માટે y ની કિંમતો શોધીએ તો પહેલા તો x બરાબર 0 માટે x ની કિંમત તો સૂત્ર કરતા બનાવી દઈએ તો માટે y બરાબર શું 4 ને સામે લઈ જાઓ તો કે x ભાગ્યા 4 4 ગુણાકારમાં છે 4 છેદમાં આવી જશે હવે x બરાબર 0 માટે x બરાબર 0 માટે y બરાબર શું થશે અહીંયા આગળ 0 ભાગ્યા 4 કેટલા આવશે 0 ભાગ્યા 4 0 આ ધ્યાન રાખવાનું મિત્રો અંશમાં 0 હોય ત્યારે જવાબ 0 આવે છેદમાં 0 હોય તો એનો ઉકેલ આપણને મળે નહીં આ ધ્યાન રાખવાનું તો ઉકેલ આપણો શું થયો x y બરાબર x ની કિંમત 0 અને y ની કિંમત 0 આનું એક વિશેષ મહત્વ છે તો હું તમને પછી કહું છું ત્યાર પછી x બરાબર 1 માટે x બરાબર 1 માટે અથવા તો છેદમાં 4 છે આપણે 4 લઈએ 4 છે છેદમાં તો 4 લઈએ 4 ના ગુણકમાં સંખ્યા એટલે છેદ સરળતાથી ઉડી જાય તો y બરાબર 4 ભાગ્યા 4 એટલે કે 1 જવાબ શું આવશે x y બરાબર 4 અને x ની કિંમત 4 અને y ની કિંમત 1 x બરાબર આપણે 4 ના ગુણકમાં લીધા એટલે 4 લીધા છે ધ્યાન રાખજો 4 લીધા છે -4 લઈએ y બરાબર x ભાગ્યા 4 x ની કિંમત -4 ભાગ્યા 4 કેટલા આવશે -1 તો કે ઉકેલ શું આપણો x y બરાબર x ની કિંમત -4 અને y ની કિંમત -1 આગળ વધીએ x બરાબર 8 માટે 4 ના ગુણકનો છેદમાં 4 છે એટલે અપૂર્ણાંક સંખ્યા ના આવે આપણે એટલા માટે થઈને આપણે 4 ના ગુણકમાં લઈએ છીએ તો y બરાબર x ની કિંમત 8 x ની કિંમત 8 અને y ની છેદમાં 4 બરાબર 8 ભાગ્યા 4 કેટલા થશે 2 તો કે x y બરાબર
x ની કિંમત 8 અને y ની કિંમત 2 આ આપણા 4 ઉકેલ થયા બીજું આપણા 4 ઉકેલ હવે આમાં તમે જો સમીકરણ જોશો આપણી પાસે સમીકરણ કયું છે x બરાબર 4y એનો એક ઉકેલ કયો આવે છે આપણી પાસે એનો એક ઉકેલ કયો આવે છે એક ઉકેલ આપણી પાસે આવે છે 0 0 0 0 એ કોના યામ છે આપણે યામ ભૂમિતિ ભણી ગયા 0 0 એ કોના યામ છે તો કે ઉગમ બિંદુનો એનો મતલબ કે આ જે સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે જેમ વાત કરી એ દ્વિચલ સુરેખ સમીકરણ એક રેખા દર્શાવે છે આપણે આગળ સામાન્ય વાત કરી છે બરાબર એક રેખા દર્શાવે છે અને રેખા ક્યાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી કારણ કે એનો ઉકેલ આપણી પાસે શું આવે છે 0 0 એટલે એ રેખા આપણે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ક્યારે પસાર થાય તો જો તમે આ સમીકરણને થોડુંક ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ x વાળું પદ છે y વાળું પદ છે પણ અચળ પદ નથી બાકીના બધા સમીકરણ તમે જોશો x વાળું પદ y વાળું પદ અને અચળ પદ x વાળું પદ y વાળું પદ અને અચળ પદ પણ અહીંયા આગળ તમે જોશો તો x વાળું પદ છે y વાળું પદ છે પણ અચળ પદ નથી તો જ્યારે સમીકરણમાં અચળ પદ ન હોય એટલે કે c ની કિંમત 0 હોય અચળ પદ એટલે કયું c કે c ની કિંમત 0 હોય ત્યારે એ સમીકરણ અથવા જે રેખા દર્શાવે એ રેખા ક્યાંથી પસાર થાય ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એ મિત્રો આપણે જ્યારે એના આલેખ ઉપર જઈશું ત્યારે આની વિગતે સમજ કરવીશું પણ હાલ અત્યારે આપણે આટલી વાત કરીએ છીએ અને અહીંયા આગળ આજનો આ જે વિડીયો છે એ પૂરું કરીશું મિત્રો જય હિન્દ જય ભારત.